એના ઉપરની આ એક્ટ આવવામાં આવેલું છે ડોમેસ્ટિક વાયલન્સ. ડોમેસ્ટિક વાયલન્સ એવું જરૂરી નથી કે શારીરિક કે માનસિક, એના અન્ય પ્રકાર હોય છે જેને મારપીટથી કરેલું હોય છે, શારીરિક હોય, માનસિક હોય, ઇમોશનલ રીતે હોય, અલગ અલગ પ્રકારનું કરેલું હોય, જેથી આ એક્ટ લાવવામાં આવેલું છે તાકી આપણી જે મહિલા હોય એ લોકોને સુરક્ષા આપે, સન્માન મળે ઘરમાં. એના લીધે આ એક્ટ લાવવામાં આવેલું છે. જે લેડીઝ જે લોકોને આના માટે આઈડિયા નથી એ લોકો માટે આ અવેરનેસ માટે આ પ્રોગ્રામ છે કે ત્યાંથી તે લોકોને ખબર પડે. એમાં અગર તમે ડોમેસ્ટિક વાયલન્સ નાખો, જરૂરી નથી કે એનું કેસ તે ઓર્ડર પાસ કરે તાકી તમને લોકોને સુરક્ષા મેળવી શકે. મોનિટરી રિલીફ એટલે કે આર્થિક રાહત, એટલે તમારું જે જીવન નિર્વાહ માટે, સારવાર માટે જે તમને જોઈતું હોય રિલીફ તે પણ મળી શકે. પછી કસ્ટડી જે તમારા કિડ્સ હોય એ લોકોની જે કસ્ટડી માટે બી તમે ત્યાં લડી શકો છો અને તમને ત્યાં ટેમ્પરરી માટે બી ત્યાં મળી શકે ને પછી પરમનન્ટ કસ્ટડી બી તમને તમારા છોકરાની મળી શકે. કમ્પન્સેશન ઓર્ડર તમારા પર જે શારીરિક, માનસિક જેવી તમારી